બમ્પર આવકથી રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સૌરાષ્ટ્રના મોટા માર્કેટયાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થતા યાર્ડ સત્તાધીશોએ હવે ડુંગળીની આવક બંધ કરવાનો નિર્ણય કર્યો છે। આ દ્રશ્યો જુઓ, વાહનોની લાંબી કતારો લાગી છે। જામનગરના હાપા માર્કેટયાર્ડની બહાર અંદાજિત 225 વાહનમાં 15,000 ગુણી ડુંગળીની આવક થતા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવાનો યાર્ડ સત્તાધીશોએ નિર્ણય કર્યો છે। તો આ તરફ ભાવનગરના મહુવા માર્કેટયાર્ડમાં પણ ડુંગળીની આવક 3 દિવસ માટે બંધ કરવાનો ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યો છે। મહુવા માર્કેટયાર્ડમાં પણ ડુંગળીની બમ્પર આવક થતા યાર્ડ સત્તાધીશોએ 14 ડિસેમ્બરથી આવતીકાલ એટલે કે 17મી ડિસેમ્બરને મંગળવારે સવારે 6 વાગ્યા સુધી ડુંગળીની આવક બંધ કરવાનો નિર્ણય કર્યો છે। મહુવા માર્કેટયાર્ડમાં 1.5 લાખથી 2 લાખ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે, જેને કારણે યાર્ડ અને ભરી રાખેલી જગ્યા પર છલોછલ ભરાતા યાર્ડ સત્તાધીશોએ 3 દિવસ ડુંગળીની આવક બંધ કરવાનો નિર્ણય કર્યો છે।